ઘણી બધી વાર આપણે એવું જોયું હશે કે જ્યારે એમ્પ્લોયી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ત્યારે એમ કહે છે કે લો આ મારું રેસિગ્નેશન અને હું કાલથી નથી પરંતુ આમાં વસ્તુ શું છે કે જ્યારે બી તમે એક્ઝિટ કરવા માંગતા હોય કે રેઝિગ્નેશન મૂકવા માંગતા હોય તો નોટિસ પીરિયડ સર્વ કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો શું 5 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આના માટે. તો પહેલું સ્મૂથ ટ્રાન્ઝિશન થવું કે સ્મૂથ હેન્ડઓવર થવું એ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કંપનીમાં જોઈન થયા હોય ત્યારે કંપનીએ તમારી સાથે કોઈ કોન્ટ્રાક્ટ કર્યો હોય, જ્યારે જે તમે સાઇન કર્યો હોય ત્યારે તમારે એમાં નોટિસ પીરિયડની ટર્મ્સ અંદર મેન્શન હોય છે. તો એ હેન્ડઓવર થાય એટલે ટીમ તમારા માટે 2 મંથ્સનો કે 3 મંથ્સનો જે બી નોટિસ પીરિયડ હોય એમાં તમારું બધું જેટલું વર્ક હોય એ હેન્ડઓવર પ્રોપરલી કરી શકે. સેકન્ડ વસ્તુ એવી છે કે પ્રોફેશનલ ઇમેજ તમારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોફેશનલ લાઈફમાં તમે તમારી એક રિલેશનશિપ સ્ટ્રોંગ બનાવો છો નોટિસ પીરિયડ સર્વ કરીને. ત્રીજી વસ્તુ એવી છે કે ફ્યુચર બેકગ્રાઉન્ડ વેરિફિકેશન તમે કોઈ બી કંપનીમાં જાઓ બીજી જગ્યાએ ત્યાંથી ઓલવેઝ તમારું એક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન જે તમારી કરંટ કંપનીમાં રેઝિગ્નેશન મૂકે છે ત્યાં ઓલવેઝ થતું હોય છે. ઇવન તો તમારી પાસ્ટ કંપનીમાં પણ થતું હશે. તો ત્યાં એ ખૂબ જ કામમાં આવે છે જ્યારે તમે સ્મૂથલી હેન્ડઓવર કરો છો, સ્મૂથલી એક્ઝિટ કરો છો નોટિસ પીરિયડ સર્વ કરીને. પ્રોફેશનલ એક રિલેશનશિપ પણ સચવાય છે જ્યારે તમે ગ્રેસફુલી તમે એક્ઝિટ કરીને જાઓ છો તો ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ માટે જો તમારે કમબેક કરવું હોય અગેન તો એ ટાઈમે તમને ખૂબ જ ફાયદાકારક હોય છે. અને પાંચમું અને છેલ્લું છે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ. જ્યારે તમે એક્ઝિટ કરો છો, રેઝિગ્નેશન મૂકો છો ત્યારે તમને ઘણીવાર 2 મંથ્સની કે 3 મંથ્સની તમને નોટિસ પીરિયડની સેલરી મળતી નથી. તો એ ટાઈમે તમારે જ્યારે બી એક્ઝિટ પ્રોપરલી ખતમ થાય છે, નોટિસ પીરિયડ સર્વ થાય છે ત્યારે તમારું ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ આવતું હોય છે આફ્ટર 45 કે 60 ડેઝ પછી. તો એ ટાઈમે તમને જો સ્મૂથલી એક્ઝિટ કર્યું હશે તો એ પણ તમારું સ્મૂથલી પતી જતું હોય છે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ. સો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી એ જરૂરથી કહેજો.